વેલકમ બેક। ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદી માહોલ છે। ગીર પંથકમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પણ જળમગ્ન થઈ ગયું છે। માધવરાય ભગવાનની પ્રતિમા ઉપરથી 8 થી 10 ફૂટ પાણી વહેતું થયું છે। એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ અને સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ છે અને કમોસમી વરસાદને કારણે લોકો પણ હવે હેરાન પરેશાન થઈ ગયા છે। અવિરત વરસાદી માહોલ છે। ગીર પંથકમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ, સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું, અત્યારે શું સ્થિતિ? ચોક્કસથી ગીર અને ગીર મધ્યની અંદર જે પડેલો જે અતિ ભારે વરસાદ છે તેને લઈને ખાસ તો જે તેનું પાણી હવે નદીઓમાં આવી રહ્યું છે તેને જ લઈને જે સરસ્વતી નદી છે તેની અંદર ઘોડાપુર આવ્યું છે। સરસ્વતી નદીમાં ઘોડાપુર આવવાને લઈને જે પ્રાચી તીર્થ ખાતે જે આવેલું છે ભગવાન માધવરાય ભગવાનનું જે મંદિર છે તે હાલ સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થયું છે। ત્યારે ભગવાનની પ્રતિમા ઉપરથી 8 થી 9 ફૂટ પાણી છે તે વહી રહ્યું છે। તેની સાથોસાથ સરસ્વતી નદીમાં પણ ઘોડાપુર છે તેને લઈને ખાસ તો જે નદી કાંઠા વિસ્તારના જે લોકો છે તેને પણ સાવચેત રહેવા માટેનું કીધું છે ને પ્રાચી તીર્થ અને તેનો આસપાસનો વિસ્તાર છે તે હાલ પાણીથી જળમગ્ન થયું છે। બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર જળભરાવ। ઉડિયારના અરણેજ ગામમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે। ખેતરમાંથી આવતા પાણી સોસાયટીઓમાં ફરી વળતા સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે। કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થયું છે। ગીર સોમનાથના દ્રશ્યો, એક તરફ ભારે વરસાદ, ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। એટલું જ નહીં, રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે। કેટલાય લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। સોમનાથ જિલ્લાની અંદર જે રાત્રિના જે વરસાદ પડ્યો તેને લઈને અણેજ ફાસરીયા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તે પાણીથી તરબોળ થયા છે। જોઈ શકો છો અણેજ ગામના સોસાયટી વિસ્તારના દ્રશ્ય છે અને સોસાયટી વિસ્તારની અંદર અત્યારે ખાસ કરીને ગોઠણસમાં પાણી છે તે હાલ જોવા મળી રહ્યા છે। આખી જે સોસાયટી છે તેની અંદર સંપૂર્ણ ગલીઓની અંદર પાણી જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે નદી જેવા દ્રશ્ય ખાસ તો આ સોસાયટી વિસ્તાર છે તેની અંદર જોવા મળી રહ્યા છે અને હજુ પણ આ પાણી કોઈ નદીનું નહીં પરંતુ ખેતરાવ પાણી છે અને હજુ પણ જે ખેતરાવ પાણી છે તે ખાસ કરીને ગીર ગ્રામ્ય પંથકો તરફ આવી રહ્યું છે। તેને લઈને જે ગામડાઓની અંદર જે નિશાણવાળા જે વિસ્તારો છે તેની અંદર કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ। ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હાલ ડેમમાં 15,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે। ડેમ માર્ગમાં આવતા કોઝવે પર સાવચેતી રાખવા માટે પણ લોકોને સૂચના આપી દેવાઈ છે। આવક વધતા ડેમના દરવાજા વધુ ખોલાય તેવી પણ અત્યારે શક્યતાઓ છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, એક તરફ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ, શેત્રુંજી ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક વધી છે, અત્યારે શું સ્થિતિ? જી વૈભવી, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એટલે ભાવનગરનો શેત્રુંજી ડેમ છે। ભાવનગરની જીવાત જેવો ડેમ કહી શકાય છે। ગઈકાલથી જ શેત્રુંજી ડેમની અંદર પાણીની પુષ્કળ આવક છે। સવારથી તેમના સૌપ્રથમ 20 દરવાજા અને ત્યારબાદ 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા। આજ વહેલી સવારે 59 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથે જે નીચાણવાળા ગામડાઓ છે તેમાં તળાજા અને પલતવાના બંનેના જે નીચાણવાળા ગામડાઓ છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ જે કોચવે છે, પુલ છે તેની ઉપરથી જો ભયજનક પાણી પસાર થતું હોય તો ત્યાં આગળ અવરજવર ન કરવી તે માટે પણ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલ ડેમની અંદરથી 2 ફૂટ 59 દરવાજામાંથી 5,000 કરતા પણ 15,000 કરતા પણ વધારે ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। સાથે જ હજી પાણીની આવક જો વધારે થાય તો વધુ દરવાજા જે છે 2 ફૂટ કરતા પણ વધારે ખોલવાની શક્યતા રહેલી છે। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે। તો ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ગીર પંથકમાં પડેલા વરસાદને લીધે અનેક રસ્તાઓ પણ બંધ થયા છે।
કોડીનારથી અરણેજ તરફ જતો રસ્તો બંધ થતા લોકો પણ હેરાન થયા છે. કાસરિયા ગામ નજીક ખેતરો અને રોડ પર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા છે. વરસાદ પડ્યો છે ને ભાઈ કે અમારા બધા જ સાનણીધાર ગામના લોકો આડોશ પાડોશના બધા વલાદર કંટાળા, કેમ કે સોમત નદી છે ને એના કોર્નર ઉપર અમે બધા આવેલા છે એટલે સોમતનું ડબલ ધડાકે પાણી અત્યારે ગયું છે ભાઈ કે વાત પૂછોમાં. ખેડૂતોના બધાયના માંડવીના પાત્રા કોઈ ખેતર એવું નથી કે જેણે માંડવીનો ન કાઢી હોય એમ. તો આજે માંડવી કોઈ ખેડૂતો લઈ શકે એવી સ્થિતિ નથી. ઘણા બધી લોકો છે કે જે પરિવારના લોકો કે એની પાસે અત્યારે જોઈએ ને તો તાલપત્રીઓ પણ નથી પૂરતા પ્રમાણમાં, કે પૂરતા પ્રમાણમાં કઈ રીતે એ મતલબ ઢાંકી શકે. એના ઉત્પાદન થયું મગફળીની અંદર, સોયાબીનની અંદર ને બધી જ જગ્યાએ અત્યારે પાણી પાણી પાણી. અત્યારે કોઈ જગ્યાએ એવી નથી કે જ્યાં ઘરથી બહાર નીકળે તો લોકો કોડીનાર સુધી પણ જઈ શકે એવી સ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી અવિરત મેઘરાજા છે તે વરસી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અણેજ પાસરિયા જોડતો જે આ રસ્તો છે, ખાસ તો અહીંથી સિંધાત ગામના ફાટક નજીકથી રસ્તા ઉપર અત્યારે ગોઠણસામાં પાણી જોવા મળી રહ્યું છે. જેમ જેમ આપ રસ્તામાં આગળ જશો તેમ તેમ રસ્તાઓ હાલ બ્લોક થઈ રહ્યા છે. જે ખેડૂતોના ખેતરોના પાણી છે તે હવે સીધે સીધા રસ્તા ઉપર આવી રહ્યા છે. તેને લઈને જે તમામ જે નિશાનવાળા જે રસ્તાઓ, ઓકવે સહિતના જે રસ્તાઓ છે તે સંપૂર્ણ હાલ બ્લોક થઈ રહ્યા છે. તેની સાથોસાથ જે અવિરતપણે જે મેઘરાજા છે તે ગીર સોમનાથમાં વરસી રહ્યા છે તેને લઈને ગીર સોમનાથ જિલ્લાની અંદર સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે. ખાસ તો ખેડૂતોનો જે મગફળી અને સોયાબીનનો જે પાક હતો તે સંપૂર્ણ પાક છે તે હાલ નાશ થયો છે. આપ જોઈ શકો કે આ નદી વહેતી હોય તેવા દ્રશ્ય વાડી વિસ્તાર તરફ જે જતા રસ્તા છે તેના પણ જોવા મળી રહ્યા છે. અને તેની સાથોસાથ આજે બીજો રસ્તો જે અણેજ સહિત જે ફાસરિયાને જોડતો જે રસ્તો છે તે રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે. એટલે કે રાત્રિના સમયે અવિરત મેઘરાજા છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસ્યા હતા. અને તેને લઈને ગીર સોમનાથ જિલ્લાના જે નિશાનવાળા જે વિસ્તારો છે તે સંપૂર્ણ પાણીની અંદર હાલ ગરકાવ થઈ રહ્યા છે. રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.